everyone, a very good morning. Om Krishnaya Vasudevaya Hare Paramatmane Pranitah Kleshanashaya Govindaya Namo Namaha. હવે આજની સવાર તો ઓબ્વિયસલી મસ્ત જ થઈ છે, કારણ કે ગઈકાલે રાત્રે તમને બધાને ખબર હતી એમ કે વિશાલ આવી જવાના હતા, તો ફાઇનલી એ આવી ગયા છે. એટલે ઓબ્વિયસલી મારા ફેસ ઉપર સ્માઇલ અને મારું ફેસ ખીલે. તો અત્યારે તો એ આરામમાં છે, કારણ કે ગઈકાલે રાત્રે બહુ લેટ આવેલા, મે બી 2-2:30 જેવું થઈ ગયું હતું, અને સૂતા 3-3:30. એટલે આજે એમને જગાડવાના જ નથી. એ જ્યારે સામેથી બહાર ઉઠીને આવશે ત્યારે પછી આપણે મળશું ને તમને બધાને પણ મળાવશું. અને મોર્નિંગમાં તો આપણે પૂજા કરીને બહાર આવ્યા તો પપ્પાનો હચલ જ નથી, કિચનમાંથી હચલ છે. એટલે આપણે જઈએ, મમ્મી શું કરે છે એમને મળી લઈએ, ગુડ મોર્નિંગ કરી લઈએ અને પૂછીએ કે ભાઈ પપ્પા આપણા ક્યાં વયા ગયા છે. મમ્મી જય સ્વામિનારાયણ. થઈ ગઈ પૂજા? પૂજા થઈ ગઈ. મેં કીધું બહાર આવી પણ પપ્પાનો હચલ કેમ નથી? વાડીએ બેસી ગયા. એમાં એવું છે. હા, એમણા 3 દિવસથી નથી ગયા કા મમ્મી? હમણાં નથી ગયા. 2-3 દિવસ થઈ ગયા. 2-3 દિવસ થાય એટલે જવું જ પડે, અને ક્યાંથી એમ અંદરથી થવા માટે સાંજે વાડીએ બેહો જાવ. હવે તો સીધા 10-11 વાગે આવશે. હા, એ બપોર થઈ જાય, કઈ નક્કી નહીં આવે. હવે ગયા છે એટલે નિરાતે પાણી વાળશે ને બધું લેહે, શાકભાજી ખડ લે ને પાણી પાહે. એવું છે. નાસ્તો બસ્તો કરીને ગયા કે આમને બી ગયા? નાસ્તો કરીને ગયા. તો બસ તો એવું છે. તો પપ્પા વ્યા ગયા છે વાડીએ. તો અત્યારે એઝ યુઝ્યુઅલ હું ને મમ્મી બે જ છીએ ગઈકાલની જેમ. તો વિશાલ જ્યાં સુધી સૂતા છે ત્યાં સુધી આપણે બધું જ કામ ઘરનું પતાવી લઈએ, ત્યાર પછી એમને મળી અને બપોરે એમને આપવાની છે જબરદસ્ત સરપ્રાઈઝ. ચાલો હવે આપણો નાસ્તો કરવાનો બાકી છે, તો આપણે સૌથી પહેલાં નાસ્તો કરી લઈએ. નાસ્તો કરીને પછી જે આપણું સ્ટેપ બાય સ્ટેપ રેગ્યુલર રૂટીન છે એ સ્ટાર્ટ કરી ચૂક્યો હે 10. પપ્પા તમે ક્યાં વ્યા ગયા હતા સવારના? વાડીએ જતો ને જવાનું હતું વાડીએ. આજ મેં મમ્મીને કીધું, મેં કીધું કે આપણે બહાર નીકળ્યા પૂજા કરીને તો પપ્પાનો હચલ નથી. એટલે હું જતો વાડીએ, એટલે પેલો જાવ ને તો તડકો થાય તો વી આવું. હા, તા તો બહુ બધું લઈને આવ્યા છો. રાવણના માથા જેવું છે. આવું છે? હવે એ સબસ્ક્રાઈબર નું પૂછવાનું હું છે આને કઈ, અને હું કહેવાય તો જવાબ દેજો કે તુમડું જવાબ આપી દીધો. તુમડું સમજાઈ ગયું? હરગો તો બહુ જાજો લઈ આવ્યા. હરગો હું છે જ્યાં પાકી જાય ઝાડવે, ઓલું આ જે કોઈ ખાય ને કોઈ દેવાય નથી. સમજાઈ ગયો? ઘણું બધું લઈ આવ્યા. હો એવો હરગો. અને આ ગલગોટા કે આ ગલગોટા આ મંદિર ભગવાન હાટો. બહુ મસ્ત. કેટલા બધા લઈ આવ્યા પપ્પા? કેવા છે સરસ. ઓલું લાલ કલર ના ફૂલ આ જો કેવા સરસ છે. ઈ પપ્પા આપણે વાવી દે તો એ બી લીધું છે ને, એ બી લીધું છે આપણે વાવ્યું છે ઈ વાવડે, પણ બે હજી પાકે ને અચ્છા પછી એને જ્યાં વાવવું હોય ને ત્યાં એ ખેરા એટલે ઉગાઈ જાય. બહુ મસ્ત આ જો મીજ હોય ને હા. એ પાકી જાય પછી ઉગાય, હુકાઈ જાય ને એ કેડે. સુગંધ તો બહુ મસ્ત આવે છે. સુગંધ બહુ સરસ આવે આની. એટલે મંદિરે મેં લેતું જાય ને રોંઢો જાય ને લેતો જાય, ફ્રીજમાં મૂકી દે. અત્યારે ફ્રીજમાં મૂકી દેવા અને હરગો લેતો જાય મંદિરે. હા, થોડો ખરગો લેતા જજો. હા, પાલક છે આમાં. અરે વાહ, જો. પાલક છે આ એકલા. પાલક કે પપ્પા મસ્ત લઈ આવ્યા છે આપણી માટે. પાલક રીંગણા એવા છે હું મસ્ત. કહેતી હતી મેં પપ્પા બપોર લગી દેખાવાના નથી આપણને. ઓહો, રીંગણા લે ભરે એવા થાય એવા. મસ્ત રીંગણા કોણા માખણ જેવા છે. હા હા, જો. બધી વસ્તુ દવા વગરની હો, દવા વગરની. ઓર્ગેનિક જ. અમાર આવું તો પપ્પા ગાંઠિયા લઈને. મેં કીધું હવે આ ઉઠશે નહીં ને ઓલી ગાડી પપ્પા લઈને ગયા છે. મેં કીધું હવે એને જાઉં. પોરો થઈ જાય ને એની અત્યારે હજી આરામમાં જ છે ઈ. હું આજ દેવા જ્યારે હોય નિંદર આવે ત્યાં સુધી. હે મમ્મી? તમે આવો ઉતારવા તો વાવી લ્યો. તમે આવશો ઉતારવા અમે માં દીકરી તો કાંઈ નહીં તો કરી. પછી કા મમ્મી? એમની ઉતારો જ મારા મમ્મીને હામાં લેવા આવવા પડે વાડીએ. ઈ તો લઈ આવીશું, પણ ફૂલ ઉતારવા આવતા હોય તો કે ભાઈ ન પડે, રિક્ષા બાંધી લેવે. ના રે ના, કા મમ્મી? તો ફૂલ નો લઈ લે ગામમાંથી રિક્ષા બાંધીને જાવું તો. પાછા જે વેસવા મામા છે એમ, ઠીક વેચવા. વેસવા મામા છે એમ કહે છે રૂપિયા કરવા હાટું. રૂપિયા ફૂલ વાવવા આમ નહીં. હે પપ્પા, આજે બધા ઓલા માળી બધા ફૂલવાળાની બધા હશે, હા. એને તો ઓલા ગાર્ડન જ આખા વાવ્યા હોય ને આના ગલગોટા ને એના. હા, એને જગ્યા રાખી હોય ને એમાં વાવ્યો હોય એને. કોઈ જમીન ઉતરી રાખશે, હા. કોઈ પતંગ જમીન હોય એમ રાખશે વાવે, પણ બહુ ગલ આવે આ. હે જેટલું ઉતારો એટલું ગલ આવ્યા કરે. ઓહો,
ઈ આ ફૂલ એટલે મેં કીધું કે રોજ આ આટલા ફૂલ લઈ આવે આપણે જો ને ડેકોરેશન કરવા કેટલા કિલો લઈ આવતા. અડધો વીઘો નથી, 2 ખાવા છે, રોજ 2 ગાડી ફૂલ ઉતરે. અરે બાપરે, મોટી ગાડી. ઓહો, એટલું હે અત્યારે કાંઈ જ ભાવ સિઝનમાં ભાવ હતો ને એના રૂપિયા રોળી દીધા. હવે પાછું હમણાં હાથમ આઠમ ને એવું આવે ને અત્યારે પાછો થાય એ પાછા પૈસા થાય, કારણ કે બધાય ડેકોરેશન કરવા પપ્પા લઈ તો જાય લગ્ન પછી લઈ જાય. લગન હમણાં પ્રસંગમાં તો લઈ હમણાં જાય. લગ્ન હોય નહીં કાંઈ, હા અત્યારે જ કઈ ન હોય. એટલે બધું એમનો જે પીડા છે ફૂલ હમણાં ગાડી ઉતારેલી હોય તો ભૂકા કેટલી પડી છે. અરે બાપરે, તો ઉતારેલી ગાડી પડી છે હમણાં 3-4 ગાડી ઉતારેલા ફૂલ. હવે આયેલા કાંઈ પૈસા આવે ને હા, લઈને ઉતારી પટકા બાંધી મૂકી દે અમને ઓહો, ફૂકાઈ જાય. એવું છે. મેં જો ફૂલ મંદિર લઈ જવા ઠીક લઈ જાઓ, જેટલા જોતા હોય એટલા આવી જાય. મંદિર તમારું કામ લઈ જવા આવી જાય. ઓહો, કેટલા મસ્ત છે પણ તમે જોઈ શકો છો. અરે તો એ બગીચો જોયો ને તો કે ઓહો એમ જ તું બોગે. આપણે જાહુ પપ્પા એક દી બપોર વચ્ચે મસ્ત છે, બહુ ફૂલ કરે. સાંજે એક ટાઈમ ટાઢો પોર થાય ને હા. પછી જાશું આપણે. તો સવારમાં જ જવાય, હા, હવારમાં મજા આવે. સવારમાં જ જવાય. એવું છે તો જો આટલું શાકભાજી છે તો આવી જ જાવ બધા સરગવો ખાવા અમારા ઘરનો. अच्छा भला રીંગણા ખાવા हाँ, भरेला रिंगना खावा आ जाओ, पालक खावा आ जाओ. और अभी हम हो गए हैं वापस काम वाम करके फ्री. पापा हमारे लिए खेत से सब्जी वगैरह भी लेके आ गए हैं और तभी तो विशाल सो रहे थे लेकिन अभी विशाल उठे हैं. हेलो હેલો રાત્રે આવ્યા હતા બહુ મોડા આવે आँखों ना पोपसा बोपसा બધું हो जाएगी. પછી જાય ને હે હવે તારા પપ્પા મેં કીધું વિશાલ હશે થયો ને કીધું રાતે આવું ક્યારે કીધું ખબર નહીં, મમ્મી હુતા હતા કા, પછી હું બારી આવી ને મમ્મી 2:30-3 તો તમે બંધ હતો, મેં મમ્મી હુતા છે અને પપ્પાએ ખોલ નાખ્યો છે ભોગડ્યો. મને ખબર નથી આવતી નકર તો મારા દીદે બોલે અમારે એવું હોય તો આવું બે વાગ્યા હતા હા, 2-2:30 જેવું થયું હતું. 2 વાગે હા 2 વાગી ગયા એવું છે. દસે કીધું તો 3 વાગે ભીગાઈ હા, કારણ કે અહીંથી પાછા 25 કિલોમીટર 20-25 જેવું થાય. થાકી ગયા સાવ એમને રોકાય નહીં અને રાત્રે. એને કામ હતું ત્યાં અચ્છા. ત્યાં પૂછી જાવ ને તો સવારે કામ થઈ બધું હા, નકર અત્યારે જો ઉઠીને નાઈથી નીકળે, નાઈ ધોઈને તો પછી 9-9:30 જેવું મારે થાય. સવારે કામ તો કરી દઉં છું ઓફિસ જઈને પણ ઉઠાડો જ નહીં. 10 વાગી ગયા હતા તો મને એમ કે 6-7 વાગ્યા પણ થાકના હિસાબે નીંદર ચડી ગઈ હોય ને, હજી પૂરી જ નથી થઈ નીંદર. હજી ને તો બપોર પાછો ઉઈ જાજો. એવું છે. હાથ પગ આખું શરીર દુખે, કારણ કે 3 દિવસ કન્ટિન્યુ ઊભું રહેવાનું, આખું શરીર દુખે છે. આખું શરીર દુખે છે. અને વિશાલનો મને આવી ગયો છે, ખબર નહીં રાત્રે એટલું ફાસ્ટ એસી કર્યું હશે ને એને તો આખું મારું બોડી આમ જકડાઈ ગયું છે. નકર તો મારી નીંદર ઉડે ને તો હું એસી બંધ કરી દઉં છું, તો બોડી નથી ઉઠે પણ મને મુંજારો આવે. એસી મારે ગઢવી નાખવું જોઈએ. પણ તમે ઘડીક ચાલુ રાખીને બંધ કરજો, આખી રાત ઉકા ચાલુ રાખો છો. આજે તમને હું વોર્નિંગ આપું છું, જો તમારે આખી રાત ચાલુ રાખવું હોય તો હું મમ્મી ભેગી હોઈ જાય અંદર રૂમમાં. મેં મમ્મીને સવારે જ કીધું, મેં કીધું આ મને સવારે ઊભું થવાની તેવડ નો રે. આખું પણ એમાં એવું છે કે તડકી તો ઘડીક તડકો લે ને તોય તને ફેર પડે. તડકો લો ને તો ઘડીક રાહત થાય, તોય દવા પીધી ને તો અત્યારે થોડુંક આમ રાહત છે. સવારે તો બહુ પગ દુખે, હાથ પગ દુખે. આવા તમને વહેલી જાગી ગઈ છે ને? ઉઠે ને એટલે તમને એમ જ લાગે કે ઓહો ભરપૂર તાવ ભરાઈ ગયો છે. હા મમ્મી, તને એસી ન હોદી પણ એસી મમ્મી આમ હું ચાલુ કરું છું બપોર પછી, જો અત્યારે હું હુઈ જાય ને તો હું ચાલુ કરાઈ, પણ 5 મિનિટમાં તું બંધ કરી દો, બધું ઠંડુ થઈ જાય. મને એમ લાગે કે હવે એમ ઠંડુ થઈ ગયું છે, એટલે આ તો કન્ટિન્યુ ચાલુ આખી રાત. અમે ઓફિસમાં હતા ને અમે આખી રાત ચાલુ રાખતા પણ ધીમું હાવર થાય પણ ત્યારે ગરમી હતી હોય હા, અત્યારે મમ્મી એટલી બધી બફારો થાય પણ બપોર વચ્ચે થાય, ઠંડુ વાતાવરણ હતી ગરમી નથી પડતી. પણ અમારે લાગે ને ગરમી. એવું છે. અને તમારા માટે મસ્ત સ્પેશિયલ સરપ્રાઈઝ છે, બતાવું. તારી માટે વસ્તુ લાવવાની હતી ને? હું તમારી ભેગી નથી બોલતી. એણે મને કીધું હતું, એણે મને ફોટા મોકલા બટરફ્લાય નાની, અને મેં એને રિમાર્કે કર્યું કે તમે મારા માટે આવું લેતા આવજો, તો એમની ફોટા મોકલવાનો ટાઈમ હતો, લેવાનો ટાઈમ નહોતો. એવું કેવું સમજવું મારે? એક વર્ષ ટાઈમ મળ્યો તો એ બધું ગયો તો ને એટલે ઠીક. એવું છે. અને પછી ટાઈમ નહોતો. અને બહુ બધા યાદ કરતા હતા તમને કે વિશાલભાઈ 3 દિવસથી વ્લોગમાં નથી આવતા ને, તો વ્લોગમાં મજા નથી આવતી. પણ બહુ યાદ કરતા હતા. થેન્ક યુ. બધા જે સુનાઈ કીધા હતા ને બધા. ઘણા મેસેજ છે કે તમે કેમ રાજકોટ નો આવ્યા, પણ એમ કે ઘરમાંથી અમે નેક્સ્ટ ટાઈમ કે પાઇલ લેતા આવજો જીતી. એમ કે શ્યોર આવશું અમે સ્પેશિયલ તમને બધાને મળવા. એટલે એવું છે. હાલો વિશાલ એમની ગિફ્ટ બતાવીએ. શું ગિફ્ટ ઈ ગિફ્ટ કહી દઉં તો તમને ખબર શું થાય ગિફ્ટ ક્યાંથી છે. લાવી હતી? એવું નહીં કહું, આ લોકોને તો સરપ્રાઈઝ જાણવું હોય ક્યાંથી લઈ આવ્યા ને હું લઈ આવ્યા. એટલે ચોથો સરપ્રાઈઝ કહેવાય. હા. અને કહી દીધું તો એવું કાંઈ છે. ન હોય તો લ્યા, અરે, બરોબર એમ જ કીધે ખાલી. હું તો આમ તરત આશ્ચર્ય થઈ ગયો. ઓહો. એટલે મેં દેખાડ્યું
નથી. હા એમ જ હોય ને. એટલે કદી આવે ને પછી જ દેખાડવું છે. તો સરપંચ એને જ કહેવાય ને. રાત્રે કહેતા હતા વહેલા આવી જાય 11 પોણા 12, પણ રાત્રે તો એ લોકોને આવવામાં મોડું થઈ ગયું. એમાં હું છે, ગાડીમાં લોડિંગ ને સેટઅપ પેલું છે ને, હા એટલે વાર લાગે ને આવતા. તો એ પપ્પા 3.5 કલાક જેવો રન થાય. એટલો થાય અને રાતનું રહ્યું ને આગ પર ડ્રાઈવિંગ. એટલે રાત ધીમી કરવી પડે. 3 દિવસનો ઠાકડો લાગ્યો હોય. હા અત્યારે ફૂલ હજી થાકેલા પપ્પા ની તરીકે તો. મેં કીધું તમને 2 દિવસ થાકોડો ઉતરશે. હું ગયો તમને ખબર હે ખબર. તો પપ્પા હું ગઈ હતી ને મુંબઈ, આપણે કન્ટિન્યુ ઊભું જ રહેવાનું. ભૂલ જવું પડે, બધાને જવાબ દેવા પડે, તો બધા વાતચીત કરવી પડે, માલ દેવો પડે, બધું ટેન્શનનું એટલું મગજનું એટલું ઉપયોગ કરવો પડે. હા. અને આપણે આમે બહુ વ્યવહાર કામનો એક બધા મારો રહે. એટલે જ ને જે ક્યારે બધું ભેગું એટલે થાય મળવા આવે બધાને આપણે મળવું પડે. વ્યવસ્થિત આપણે જવાબ દેવો પડે, મળવું એટલે જ પડે. આપણે સ્પેશિયલ મળવા આવ્યો હોય તો સ્પેશિયલ ક્યાં ક્યાં છેક થી પપ્પા મુંબઈમાં તો છેક આપણને 2.5-3 કલાકના રસ્તેથી મળવા આવે. અમે ક્યારે ખબર છે ને કે માજી કે આ છે કે 20-25 કિલોમીટર સેટ થાય છે, ત્યાંથી સ્પેશિયલ મળવા આવ્યા હતા. તો બોલો મુંબઈ થી આ છે સરદાર રાજકોટની આજુબાજુના જ છે બધાય. વિડીયોમાં મેં જોયું હતું ને, સરદારથી મળવા આવ્યા હતા, સ્પેશિયલ મળવા આવ્યા તો હતા મોરબીથી. એટલે એવું છે ક્યાં ક્યાં છેક થી પબ્લિક એને આવે. વ્યવસ્થામાં મળવું પડે મળવું જ પડે ને, ને. એને માન દેવું પડે ને આપણે. એટલે જ તો ને. પછી હા ધંધો કરવા થોડા ગયા હોય પછી આ મળવા આવ્યો એને મળવું પડે ને તો આપણે. એવું છે. ખાકડો વધારે એટલે લાગે. થાક વધારે કે બેસવાનું નહીં, કન્ટિન્યુ 24 ઊભું જ કલાક રહેવાનું, સવારના જવાબ- 9 થી સાંજના 9 ઊભું જ રહેવાનું. હિસાબ કિતાબનો મગજમાં હા. કંટ્રોલ રાખવો પડે, કોઈને જવાબ દેવામાં કંટ્રોલ રાખવો પડે, બધું વ્યવસ્થિત બધું તમે રાખવું કો પડે. વાડીએ કેદી લઈ જાઓ? વાળે તમે ફરીમાંથી દીધા આવજો. હવે વિશાલની રાહે નથી રહેવું. હા હવે વાડીનું શૂટિંગ થઈ જાય, વાડી બધા દેખાડાઈ જાય. વાડી દેખાય કેટલા ટાઈમ થી દીદી ગયા પછી વાડી નથી દેખાડી તો કોઈને. દીદી આવી ગાડી ને વાડી કે હું કેટલી મને બ્લોકમાં લેવી થઈ ગઈ કે હમણાં તો કાંઈ બ્લોકમાં જ મને નીકળી થઈ ગઈ. સાચી વાત છે, વાડી હામાં તેડા કરવા આવે છે અમને. તો ટાટા પર જાઉં ને એક દિવસ ટાટાપુરે જાવું ઓલા તમે બોલો કેમ તમારે બગીચો હા ઈ આપણે જોશું, તમને બધાને પણ દેખાડશું. અને વાડીએ બતાવીશું કે પપ્પાએ વાડીમાં હું નવી કારીગરી કરી છે વાવીને ઈ તમને બધાને બતાવશું. હા એટલે વાડી બતાવીશું. ઘણા ટાઈમ તો બતાવી નથી આપણે ઘણા વાડી, ટાઈમથી નથી બતાવી. બતાવીશું બધાને. ફ્રી થઈને જશું આપણે. સવારમાં જાશું ટાટા પર. પાક્કું હાલ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ચલો વિશાલ તમે લાવો, તમે હાલો. બતાવો હવે. આ લાવું લાવું. હું जाओ ऑफिस में काम हाँ काम है। विशाल के लिए हम कहाँ से लेके आए हैं वो तो आप सभी को भी नहीं पता है. एजुला રાજુલા છે પણ આવેલું બીજેથી છે, મંગાવેલું બીજેથી છે. ले ले એટલે વિશાલ ये ઓપન बड़ी કરે. वस्तु से जैकेट से जैकेट હા એટલે વિશાલ હવે ટ્રાય કરશે પછી તમને બધાને દેખાડશું કેવું લાગ્યું તમને. ये तो बहुत मस्त है हाँ થેન્ક યુ. बहुत झाड़ू છે યાર તો એટલે અત્યારની season નું નથી, શિયાળ છે. હા વિન્ટર season નું. હા, ઠંડી વાય નહીં. બહુ મસ્ત સરસ છે. વિશાલ જો કે પહેનાઈએ બ્લેક પેન્ટ નીચે તમારે પાસે આવું શર્ટ ઉપર આવું પેન્ટ બી છે. આવું પેન્ટ છે ને બે પેન્ટ છે. બેમાં setting થઈ જાય. બેમાં setting. એને પપ્પા એટલા બધા છે તો ગમે ત્યાં સેટિંગ કરી નાખે છે. હા, એ તો દેખી વાત છે ને, જાજા કપડાં હોય એ કરે કે મારે તો હું મારા જીવ હોય ઈ જ કરવા પડે. અને એવું શીખી ગયા છે પપ્પા પેલા શર્ટ લઈ આવે હા. ચાચા બધા, પછી એમ કહે કે શર્ટ ઉપર પહેરવા હાટું પેન્ટ નથી, પછી પેન્ટ લઈ આવે પછી પાછા ઓલા શર્ટ જૂના થઈ ગયા હોય હા. તો કે હાલા પેન્ટ નવા છે ને પહેરવા હાટું શર્ટ નથી આવે. એવું ઈ ગોલમાલ કરે છે. એટલે નવા રહ્યા ને બધા નવા લેવાય નહીં બાને. તો હાલો વિશાલ તમને હવે નાસ્તો આપી દઈએ. હા ચાલો નાસ્તો કરી લો હવે. જવાનું છે પેંડા છે, પેંડા તમારા મામાએ સ્પેશિયલ મોકલાવ્યા છે, ઓલી ભાણકી નાની થઈ ને એના ઈ કે કુમારને ખવડાવજો ને ખવડાવજો. ગમે ને ફોનમાં મેં તો પેંડા મોકલાવજો હા પેંડા મોકલાવજો ઈ કે કુમાર કાંઈ ઘટે નહીં બહુ આવે. મસ્ત પેંડા. અરે હજી લઈને આવ્યા ને બપોર આવા ટાણે તાજા તો એક બોક્સ તો ખાઈ ગયા અમે મોટું, એક કરીને લેતા હતા તે પછી ઘરે બનાવ્યા છે તે? ના ત્યાં કોઈક પાસે બનાવરાવ્યા હતા. બરોબર બહુ સરસ. બહુ સરસ એમ તાજા એકદમ એવું છે. સારું તમે જો અહીંયા જેવી રાજુલા બધું અરે બહુ મસ્ત. એ તમે તો આવ્યા હતા કઈ પછી તો હું આવી ત્યારે તમે વયા ગયા હતા. ભાઈ મેળા જ નથી ને આપણે અરે બહુ મસ્ત ડેકોરેશન કર્યું અને છઠ્ઠીનું આખું ઉજવણી એટલી મસ્ત કરી, એની બધી વિધિ હોય ઈ. અને નામ ફાઇનલી તમને તો નામે મેં નથી કીધું, હું પાડ્યું પ્રાચી નામ હા પાડ્યું. પ્રાચી હા કોમેન્ટ જોઈ હતી મેં. કોમેન્ટ. અને પેલા મને પ્રેક્ષા ગમતું હતું, પ્રેક્ષા અને પ્રિશા. પ્રાચી મસ્ત લાગે છે. પછી મામી કે પ્રિશા કે મને નથી ગમતું, પ્રેક્ષા મામા નહોતું ગમતું, બાકી નાની ને બધાને પ્રેક્ષા બહુ ગમતું હતું. પછી પ્રાચી ફાઇનલ કર્યું. સારું ચાલો તમને નાસ્તો આપી દઈએ હવે. હેલો મમ્મી જઈશું ને જય સ્વામિનારાયણ. મસ્ત પનીર રોટી હે ને આ તો મમ્મીના હાથના મોટા ફૂલ સાઈઝ આજે મળે છે પપ્પાને. 1000. 1000. હજુ હમણાં હંગારું છું મમ્મીને કે મમ્મી મારે કરવો હોય ને તો મેં શાક વગાડ્યું ને
તો મમ્મીએ રોટલા કરી નાખ્યા એટલે મેં કીધું મમ્મી આટલી સ્પીડમાં થઈ ગયા તો કે પછી મને યાદ આવ્યું મેં કીધું મારે કરવાનો હોય તો 7-8 રોટલા કરવા પડે મમ્મીને તો 4 રોટલે જ પૂરું તો સબ્જી છે ને જોડે ફ્લાવર બટેકાનું શાક અને બાજરાના રોટલા અને બપોરે તમારા માટે નાસ્તામાં સ્પેશિયલ સરપ્રાઈઝ એ તમે રોંઢે આવશો જ્યારે 6 વાગે કે એમ સાંજે નહીં તો? હા એ સાંજે છે અત્યારે થોડું હોય બપોર બોલ બપોર હા પછી એટલે મતલબ સાંજે હા એટલે તમારા માટે મસ્ત નાસ્તાની સરપ્રાઈઝ છે ઓકે અને સારું હજી એક સરપ્રાઈઝ કે બેડરૂમ ડેકોર પણ કાલે મારે કરવો હતો તો હું ને મમ્મી બધું તૈયારી કરતા હતા પણ મેં કીધું ઈ આવશે છે 12 વાગે મને કાલે કીધું કા હા તમે એટલે નીકળો મેં એટલે 12 વાગે હું ખાઈ ગયો ને હુઈ ગયો એમાં સરપ્રાઈઝમાં મારું મૂડ ન હોય હા એકલા એકલા બધું થાય એટલે ઈ પ્લાન પોસ્ટપોન કરી નાખ્યો એટલે આજે તમારા માટે બેડરૂમ ડેકોરેશન ની સરપ્રાઈઝ છે ક્રાફ્ટિંગ ની સરપ્રાઈઝ છે હા. અને નાસ્તાની સરપ્રાઈઝ છે અમારી બે તરફથી 3 સરપ્રાઈઝ છે બે જણ અમુક મને ખબર ન હોય તમારે જોડે- બેડરૂમમાં હું કરું ઈ મને ન ખબર હોય હા, એ તો તમારે જોડે જોડે જવાનું ક્રાફ્ટિંગ ની ખબર મમ્મી તમે ક્રાફ્ટિંગ માં આપણે શું સરપ્રાઈઝ કરવાના નાસ્તો કરવાની બે ખબર. હા તો બે ખબર છે ત્રીજી તો કાલ કરવી હતી પણ નો ભેગું થયું ઠીક. એટલે એવું છે તો જો અહીંયા સિટીઓ પડવા માંડી છે અહીંયા જો છાશ બને છે તો આવી જ જાઓ અમારી સ્પેશિયલ ગુજરાતી થાળી ઘણા જમવા બહાર થઈ ગયા છે હવે બનાવો તમારે એટલે જમી લે પપ્પા જો દાળ ગળે પપ્પાને પૂછો તમને 2 દી પહેલા કહેતા હતા ને તો મને કહે કે મને ઈ કે હું જીતું નથી તો મમ્મી કહે કે તમને ફોન જોવાનું તો બહુ છે તો કે મને દાળ વિનાનું નથી જોતું. ગયા હતા ને એટલે એટલે. હતા હતા. રાતે આજ મેં કીધું આ એકલા કઈ થઈ રહી એકલા એકલા ન થાય, એકલા હા. નહીં થાય. ઠીક. રાતે મારી મમ્મી ઉપર દઈ આવી ગઈ કેમ એકલા એકલા કરતા હતા એટલે એટલે કરતા હતા કાલના તો 2-3 વાર જોયું પછી બેસી ગયા સામે ના એટલું કરવાનું હોય ધીમે ધીમે ઘરે રાખવાનું એમાં ક્યાં ક્યાં મોટી. તાર પપ્પા કાલ ગયા હતા વિચાર ક્યાં બ્લડ ડોનેશનમાં ચાલે બ્લડ ડોનેટ કર્યું એનો. બ્લડ હા કઈ જગ્યાએ રેશમપુરા હું નથી બરાબર ઓકે, હા. મારા પપ્પા તમને યાદ કરતા હતા કુમાર આવી ગયો હોય તો એને કહેજો છોલે પૂરી ખાવા આવે મેં કીધું નહીં, આજ તો કુમાર માટે સરપ્રાઈઝ નાસ્તો છે ઘરે અને આજે મારા કામે એટલું છે હા પાયેલે દી. જશું. ત્યાં. એ તો બ્લડ ડોનેટ કરવા ગઈ હતી તું ના ના તો તમારે તમને રાજકોટથી તેડાવવો પડે તો ઠીક કે વિશાલ હામાં બ્લડ લેવા આવો શૂટિંગ લેવા ગઈ. ઓકે ઓકે હા અને મમ્મી આને પ્રેન્ક કેવું કર્યું હતું ખબર તમને ઓલો મસ્તી નહોતી કરી હા વિશાલ હા, મેં કીધું એવું ન કરાય મેં કીધું એને તે કીધું જ નહીં પાછું ઈ કે તરત 5 મિનિટમાં કહી દીધું કે તો મેં કીધું હારું. દરિયાને રાજકોટની. મેં કીધું ને જેટલા લોકો આવે ને બધા કર્યા હતા પાયેલે કેવું કર્યું એ કે એવું છે બોલ બોલ मेरे को अकेला छोड़ के हमारे विशाल खा रहे हैं तरबूज તરબૂચ તમે નહોતા તો તારી માટે છે સ્પૂન લાવ્યો છું મારી માટે લાવ્યા છે ક્રાફ્ટિંગ નું ઇનફેક્ટ કરી દીધું ને યસ તમારા માટે મસ્ત સરપ્રાઈઝ છે આજે હા હા તો એના માટે થોડુંક થોડુંક તો બહુ કરી ક્યારે બતાવવાની તારે વાતો બહુ કરી પણ કાલે તમે પૂગી ન હોય ગયા વાતો કરી એ પ્રમાણે તો પછી મારે કેમ તમને આપવું મને એટલે- એવું હતું ફોરવીલમાં હતો ને રાતે મેં જાણે રૂમ મસ્ત ડેકોર કરીને રાખ્યો હશે અરે ઈ જ સરપ્રાઈઝ હતું પણ તમારે લેટ થઈ 2 વાગ્યા લગી હું જાગું પછી આમ ન એટલે મમ્મી કહે કે હુઈ જાય કે ઈ લેટ આવશે એનું કઈ નક્કી પણ તમે જો ને મને લાસ્ટમાં કીધું કે રાજકોટ રોકાઈ જવું હશે તો અમે રોકાઈ જાશું એટલે મેં કીધું હવે આના ઉપર ડિપેન્ડ નથી રહેવું જો મેં કીધું કદાચ રાજકોટ રોકાણા તમારી બધી મહેનત પાણીમાં હજી આજે હું સુઈ જાય ને પછી કાલ સવારે ઉઠે ત્યારે થાક ઉતરશે એ તમારી તો કીધું મને આઈડિયા છે જ બીજું ને તો માથું અત્યારે બહુ અરે દર્શક જીજુને ઊંઘ જ નથી બિચારાને માથું દુખે જ બહુ તો તમારા માટે જો ચાલો, મસ્ત આ સરપ્રાઈઝ તમે હવે ગામમાં જઈને આવશો ને ત્યાં તમારો સરપ્રાઈઝ પ્લાન થઈ જશે અને તમારા માટે સ્પેશિયલ નાસ્તા સાથે તમારો સરપ્રાઈઝ પ્લાન થવાનો છે હા, એટલે તમને આજે બહુ મજા આવવાની છે શું છે નાસ્તામાં ઈ સરપ્રાઈઝ છે ઈ ખાલી મને અને YouTube ફેમિલીને જ ખબર પડશે આગળ આગળ અને તમને સીધું પ્લેટ આવશે સામી ત્યારે ખબર પડશે ઓકે વાંધો નહીં ચાલો તો ચાલો આવી જ જાઓ બધા તરબૂચ ખાવા બહાર તો બહુ તડકો છે એટલે અરે. મેં કીધું આ તરબૂચ થોડુંક ખાય અને મેં કીધું કે તમે આવી જાઓ તરબૂચ ખાઈ લ્યો અત્યારે ક્યાં છે પછી માર્કેટ જઈએ પછી છે 5:30 પછી જશું આપણે ओके। ઠંડુ થઈ જાય ને થોડું बज चुके हैं 5 और नींद वीन करके हम हो गए हैं वापस फ्री थोड़ा बहुत क्राफ्टिंग किया देन आफ्टर नींद कंप्लीट की एंड अभी उठ गए हैं और आप सब जानते हैं कि विशाल अभी तरबूज खा के जस्ट गए हैं तो अभी 5 बज चुके हैं तो चलिए अपना जो स्पेशल नाश्ता है उसकी तैयारियां स्टार्ट करते हैं क्योंकि विशाल आएंगे तभी डायरेक्ट उन्हें नाश्ता का भी सरप्राइज मिलने वाला है एंड देन बेडरूम का भी सरप्राइज मिलने वाला है तो आप सभी को बहुत मज़ा आने वाला है आगे आगे तो नाश्ते में हम बना रहे हैं विशाल के लिए स्पेशल बटे का भूंगला तो चलिए कैसे बनाते हैं वो आप सभी को स्टेप बाय स्टेप दिखाते जाते हैं બટેકા ભૂંગળા બનાવવા માટે આપણે મીડિયમ સાઇઝના નાના નાના બટેકા લઈ લીધા છે તો સૌથી પહેલા આને વોશ કરી આની છાલ આપણે ઉતારી લઈએ બટેકાની છાલ ઉતારી સારી રીતે વોશ કરીને લઈ લીધા છે અને આ તમે જોઈ શકો છો આ રીતે અંદર આપણે જીરા પાડવાના છે જેના કારણે બટેટું આખે આખું રહે અને ઇઝીલી બફાઈ જાય એટલે આપણે જ્યારે બટેકા ભૂંગળા ખાઈએ ગ્રેવી સાથે ત્યારે આપણને કાચું ન લાગે
ફટાફટ બધા બટેકાની અંદર આપણે આ રીતે છરીથી ચેકા પાડી લઈએ. તમે જોઈ શકો છો કે આપણે બટેકાની અંદર જીરા પાડી અને આપણે એડ કરી દીધા છે. હવે આમાં એડ ટુ ટેસ્ટ મીઠું એડ કરી અને આપણે આની 3 થી 4 વિસલ વગાડી લઈએ, કારણ કે ઓલરેડી આપણે ચેકા પાડેલા છે એટલે બટેટા બફાતા જાજી વાર નહીં લાગે. અને સાથે મીઠું પણ નાખી દીધું છે, જેના કારણે આપણે જ્યારે ગ્રેવી બનાવીએ ત્યારે ઓછા મીઠાની જરૂર પડે. અને આપણે પ્રેશર કુકરમાં એડ કરી અને વિસલ વાગવા મૂકી દીધા છે. તો જ્યાં સુધી બટેકાની વિસલ ન વાગે ત્યાં સુધી અહીંયા આપણે એની જે ચટણી બનાવવાની છે એ આપણે રેડી કરી લઈએ. તો અહીંયા સૌથી પહેલાં મેં 3 થી 4 ચમચી જેટલું તેલ લીધેલું છે. ત્યાર પછી એની અંદર આપણે 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરવાનું છે. એટલે કે જો તમે વધારે તીખું ખાતા હોય તો તમારા એડ ટુ ટેસ્ટ મુજબ તમે વધુ કે ઓછું કરી શકો છો. અને ત્યાર પછી ઓલરેડી આપણે બાફવામાં મીઠું નાખેલું છે એટલે આમાં સ્વાદ પ્રમાણે જ આપણે મીઠું એડ કરવાનું છે. ઓછું આપણી પેસ્ટ એટલે કે આપણી ચટણી રેડી તૈયાર થઈ ગઈ છે. તો હવે જ્યારે બટેકાની વિસલ વાગી અને બટેકા રેડી થાય ત્યાર પછી આપણે આની અંદર કઈ રીતે એડ કરવાના છે એ તમને બધાને સ્ટેપ બાય સ્ટેપ દેખાડતા જઈએ. એક ચટણી તો રેડી થઈ ગઈ છે. હવે આપણે પેસ્ટ રેડી કરવાની છે વઘાર માટેની. તો અહીંયા મેં 2 લાલ મરચાં લીધેલા છે. તમે આની જગ્યાએ સૂખા લાલ મરચાં પણ લઈ શકો છો. એને આપણે ઓલરેડી પાણીમાં પલાળી દેવાના છે, જેના કારણે એની તીખાશ થોડી કમ થઈ જાય. હવે મરચાંને આપણે મિક્સર જારની અંદર એડ કરીશું. અંદર હલકી એવી ચટણી અને સ્વાદ પ્રમાણે આમાં પણ આપણે થોડું મીઠું એડ કરવાનું છે ગ્રેવીમાં. તો આ બધી વસ્તુને આપણે સારી રીતે ગ્રાઇન્ડ કરીને એક થીક પેસ્ટ બનાવી લઈએ. જોઈ શકો છો કે બટેકા આપણા ઓલરેડી મસ્ત કૂક થઈ ગયા છે. 4 વિસલે તો એકદમ બફાઈ ગયા છે. તો હવે બધા જ બટેકાને આપણે આ જે ચટણી બનાવેલી છે એની અંદર એડ કરી અને વ્યવસ્થિત રીતે રગદોળી લઈએ. જોઈ શકો છો બટેકાને આપણે પેસ્ટની અંદર સારી રીતે રગદોળી લીધા છે. તો હવે ચાલો જે ગ્રેવી બનાવેલી છે એનો કઈ રીતે વઘાર કરવાનો છે તમને બધાને સ્ટેપ બાય સ્ટેપ દેખાડી શકો છો કે આપણે તેલ પણ રાખી દીધું છે અને આપણી જે લાલ મરચાંની પેસ્ટ રેડી કરેલી છે એ પણ આપણે રાખી દીધી છે. તો આની અંદર પાણી છે હજી, એટલે અહીંયા આપણે તેલ એડ કરી દીધું છે. તેલ થોડું આવી જાય ત્યાર પછી આપણે આ પેસ્ટ એડ કરી અને આને 2 થી 3 મિનિટ જેટલી પાકવા દેવાની છે, જ્યાં સુધી એમાંથી પાણી છૂટું ન પડે. પાણી છૂટું પડે ત્યાર પછી આપણે એના મસાલા રેડી કરવાના. પછી ચટણી સારી રીતે કૂક થઈ જાય એટલે બટેકા એડ કરી એની અંદર થોડું લીંબુ નીચોવી અને કોથમીરથી આપણે ગાર્નિશ કરી લઈએ. તમે જોઈ શકો છો આપણા બટેકા ભૂંગળાના બટેકા રેડી થઈ ગયા છે. હવે વિશાલ આવે એ સુધીમાં ફટાફટ આપણા ભૂંગળા તળી લઈએ. લાવો બને વિશાલ માટે સરપ્રાઈઝ હજી આવ્યા નથી. તો બટેકા ભૂંગળાના બટેકા એની હાટું મેં એક બાઉલમાં રેડી કરી દીધા છે અને ભૂંગળા માટે તેલ રાખી દીધું છે. ભૂંગળા લઈ લીધા છે. હવે ભૂંગળા તળી અને ઈ કહેતા હતા કે 10 મિનિટ થાય ત્યાં તો મેં કીધું ભૂંગળા તળાઈ જાય. તમારા દાળનું કામકાજ કેટલે પહોંચ્યું? હાલ તો 2-3 દિવસ તમારા માટે સ્પેશિયલ ડોડા બનાવ્યા છે. આ જો ડોડા આપણા બફાઈ ગયા છે. તો આવી જ જાઓ બધા ડોડા ખાવા, બાફેલા અને બટેકા ભૂંગળા ખાવા. ખાઈ લો બટેકા ભૂંગળા તમે ખાઈ લો ને હું ડોડા ખાઈ. મમ્મી ડોડા ખાઈ લે. સારું હાલો આપણે આવતા જશે કે ભૂંગળા તળી લઈએ. હા તળી દો. બહુ વરના થાય તક લઈને એવા લાગે છે. મારી ગિફ્ટ આવી મમ્મી સબસ્ક્રાઇબરે મોકલી છે. ક્રાફ્ટિંગ કોઈનું હશે અહીંયા એ લોકોને. તો ઓલી જે ટેપ ને એવું બધું હોય ને એવું મોકલો. તે બિચારા કહે કે મારા હાથમાં જે એવું ને લઈને વહી આવી છું. તો આજે બપોરે વિશાલ કહેતા હતા કે સાંજે હું તારા માટે લેતો આવીશ. આવી ગયા લાગે છે અંદર. જે ભૂંગળા તળાવવાનું બાકી છે. શું લાવ્યા છો? હા ત્યાં વિશાલ લઈ આવ્યા છે મારા માટે ક્રાફ્ટિંગ નો સામાન. અજંટા કંપની નથી? હા હા આ એ લોકો મોકલે છે વખતે. ઓકે તારી માટે ક્રાફ્ટિંગ માટે મોકલે. થેન્ક યુ સો મચ. બા છે મોકલી ને ઘરે પડ્યું હતું ને એ જ મોકલી દીધું કે દુકાને જવાનો ટાઈમ નહોતો મળ્યો. અરે એને કે આ મારે મજબૂત કેટલું છે વિશાલ ઉપડતું નથી એક હાથથી. મોટું છે હવે ટેપ ખુલે એમ? હા ટેપ ખોલી લગાડવાનું આપણે કાતરેથી કાપી ન પડે મમ્મી. તો અહીંથી આમ કરે ને કરો ને તૂટી જાય. અને મારે ક્રાફ્ટિંગમાં ઉપયોગી હોય અને કટર વગર તો બધું અધૂરું છે. તો કટર બી મોકલાયું છે. થેન્ક યુ સો મચ. પેડ હતા પણ હજી આ નથી આવ્યા. ઓકે ઓફિસ હવે તમારો નાસ્તો રેડી થાય છે. હવે જો બસ ભૂંગળા તળાવવાના બાકી છે. મસ્ત થઈ ગયું. શું વાત? બટેકા ભૂંગળા વાહ. પછી હજી એક સરપ્રાઈઝ છે. બટેકા ભૂંગળા ખાઈ લો પછી તમે દેખાડવા આવો. ખાવાનું છે કે હજી ખાવાનું છે પછી દેખાડવું હોય. બીજું ખાવાનું ન હોય. હા, હા. બટેકા ભૂંગળા એક ખાવાના અને પછી બીજી સરપ્રાઈઝ દેખાડવાની છે. દેખાડવા. હા. ઓકે, સારું. સારું. ચાલો હા. બનાવો ઝડપથી. માટે સ્પેશિયલ બટેકા અને ભૂંગળા આપણે રેડી કરી લઈ લીધા છે. તો સ્ટાર્ટ કરો વિશાલ. ખાવાની વાત છે. ખાઓ ચલો. બહુ મસ્ત છે હો. એ બનાવ કેવા? હા એવા જ બનાવો પણ આ અલગ રેસીપી લાગે છે.
હા અલગ એમાં છે ગ્રેવી અલગ હતી ને આમાં અલગ ગ્રેવી છે જો હા એમાં- દીદીમાં મરચાની નહોતી મેં દીદીને પૂછ્યું ને તો કે અમે નથી નાખતા એમાં મરચાં અને પછી ઓલું કોથમીર બધું નાખ્યું હા બેન કોથમીર એવું નથી નાખતું ઓકે એ મસ્ત અલગ ટેસ્ટ છે એનું નામ બેન શું નાસ્તો કરશો બીજું હા નાસ્તો કરીને બધા સાંજે તો પાછું આપણે મસ્ત બનાવશું પપ્પા માટે સ્પેશિયલ પાછું એવું છે પપ્પા કહે કે ચૂરમાના લાડવાની વાતો કરે છે કરતા નથી બે મારી હવે આમાં હું ક્યારે સરપ્રાઈઝ આપી તારે કેમ નહીં કાઢ્યું ભાઈ? તો અંધારામાં સરપ્રાઈઝ આપી દ્યો. અંદરમાંથી એક પપ્પા હાજી ને આ અઠવાડિયામાં તમને ચૂરમાના લાડવા ખવડાવશું બસ હા. પાક્કું. હા હવે ગમે ત્યારે ખવડાવવાની ગળ્યા જ લાગે બીજું હું. ઈ તો ગળા જ લાગે ને કાલે એકાદશ. હા કાલો ક્યારે છે તમને નથી ખબર ને બ્રેડ ભૂંગળા બનાવવાના નહીં પપ્પા ગયા તા મંદિરે મજે કીધું ચાલો આવી જાઓ બધા બટેકા ભૂંગળાનો નાસ્તો કરવા થેન્ક યુ એક નંબર ભાઈ શરૂ કરી ऑब्वियसली आप सब जानते हैं कि एज पर द कंटेंट बेडरूम डेकोर तो ऑब्वियसली बेडरूम डेकोर में हमारी फोटो फ्रेम ये कब की आ गई थी लेकिन अभी इसके अंदर फोटोज चिपकाने का टाइम हमें नहीं मिला था तो अभी यहाँ पे विशाल अभी तक नहीं आए हैं फोटोज भी निकलवा लिए थे लेकिन अभी फ्रेम में ऐड करना बाकी रह गया है तो चलिए फटाफट इस फ्रेम को भी हम कंप्लीट कर देते हैं और यहाँ पे अभी हमारा आधा काम पहुँच गया है अभी तक तो विशाल नहीं आए हैं तो चलिए फटाफट ये जो 4 फ्रेम्स हमारी बाकी है उसके फोटोज भी हमने अच्छे से कट कर लिए हैं तो अभी वो आए उससे पहले यहाँ थोड़ी साफ सूफ कर लेते हैं हम क्योंकि ये बहुत बिगड़ा पड़ा है हमारा कमरा तो ऐसे तो उन्हें सरप्राइज देंगे नहीं हम तो फटाफट फ्रेम लगा लेते हैं देन आफ्टर नेट लगा के साफ सफाई करके या फेरी लाइट्स ऑन करेंगे सब कुछ मस्त डेकोर करेंगे देन आफ्टर उन्हें देंगे सीधा सरप्राइज एंड आप सभी को भी दिखाएंगे तो चलिए फटाफट अपना काम है वो निपटा देते हैं ये फाइनली કેમ બાકી તમે આવી ગયા ને મારું સરપ્રાઈઝ બાકી રહી ગયું પણ છતાં તમને હું બહાર બેસાડી તમે એક સરપ્રાઈઝ તો જોઈ લીધી છે હા કેટલું મસ્ત લાગે છે થેન્ક યુ એમાં એવું થયું કે વિશાલ નહોતા આવવાના વહેલા આવી ગયા અને હું પપ્પાને બરોબર દેખાડવા જતી હતી તો દરવાજો ખોઈલા ભેગી હામાં ઊભા હતા પપ્પા જો તો શું છે એ તારી કળામાં શું ખામી હોય આમાં તો? બધું એમાં અદ્ભુત જ હોય બધું એમાં તો એની હાટુ સરપ્રાઈઝ રાખવાની હતી ત્યાંથી અંદર આવી ગયા પિક્ચરના હીરો હિરોઈન જે આમ પિક્ચર ઉતરતું હોય એવું બધા સીન સિનેરી છે હા હે જો તો મમ્મી આખી લગાડી ગઈ તો મમ્મી રેડી બહુ મસ્ત થઈ ગયું બહુ મસ્ત બહુ લાગે. ફોટાય સરસ આવ્યા શું કેટલા ટાઈમ પછી આજે મેળ આવ્યો આજે મુહૂર્ત એવું ગા વિશાલ હા કેટલા ટાઈમ થી વાતો કરતા હતા હા એક થી એક ચડીને ફોટો સાચું થાય પપ્પા ફેમે કેવું કે ડિજિટલ બનાવી હા. અને પપ્પા પછી ફેરા કરે ફોટા આનો ગમતો હોય તમે પછી બીજા બીજા ફોટા મૂકી જાવ તો હા, ખુલી જાય પપ્પા એ પાછળથી પાછળથી જો લોક Yeah. સિસ્ટમ છે લે હા એટલે એ હારું આ સિસ્ટમ હારી બીજા નખાય એટલે ઓછા બધા ખર્ચામાં ફોટા બહુ બધું મસ્ત select બનાવીએ. કર્યા છો. હા. બહુ સરસ કામ કર્યું આ બધા આપણે ફરવા ગયા હતા ની મેમરીઝ આપણી મુંબઈની આ મેમરીઝ નવરાત્રી હતી આ નવરાત્રી આ મુંબઈ વાળું છે આ લાલેલા રિસોર્ટ હા લલ્લા પછી આપણે લગ્ન ને વાર હતી કઈક 5 દીની હા પછી આ સોમનાથ ગયા હતા અને આ દીદીના લગ્ન ની મહેંદી હા મેન છે બધા અલગ અલગ બધા અલગ અલગ મેમરીઝ એવું છે એનું કામ બાકી એમ છે તો હારું હાલો તમે બેસો હવે થોડીક વાર બહાર હવે તો મેઇન સરપ્રાઈઝ તમારું બાકી છે તમને થોડીક વાર રિંગ बताऊंगा ओके ओके કરી લેજો विशु अभी सरप्राइज में अंधेरा हो गया है आप देख सकते हैं रात हो चुकी है કેટલા વાગે ખબર 9:30 થઈ ગયા સરપ્રાઈઝ માં એટલી વાર લાગી ગઈ છે તો ફાઇનલી તમારું સરપ્રાઈઝ રેડી થઈ ગયું છે તો ચાલો હવે જઈએ તમને તમારા સરપ્રાઈઝ તરફ લઈ જઈએ ચાલો જઈએ આપણે ચલો પહેલા તમે પછી અમે જવાનું જોઈએ ને એ તો બહુ ઠંડુ કરી રાખ્યું તો ઓય. तो यहाँ पे हमने विशाल के लिए मैं विशु दिस इज फॉर यू आई लव यू तो ये विशु के लिए हमने सरप्राइज प्लान किया था माय विशु दिस इज फॉर करो यू open. तो करवाना જોઈએ Light તમારું करो, છે light. હા લાઈટ કરો આ હા 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 જો કરો માયરો જો મસ્ત આપણે અહીંયા કેન્ડલ પણ સજાવી હતી વિશુ માટે સ્પ્રે યસ મિની સ્પ્રે તમે ખાલી એની પરફ્યુમ ની જે સ્મેલ છે ને લ્યો બહુ મસ્ત આવે છે હે ને ચોકલેટ છે ચોકલેટ ફ્લેવર લીધી બહુ જબરદસ્ત છે બહુ મસ્ત લાગે થેન્ક યુ ચોકલેટ મને તો બહુ ગમે તમને Perfume. બહુ જો જબરદસ્ત ખાલી સ્મેલ ગમે. આવ્યો તને ચોકલેટ ખાવાનું ખાવાનું મન ગમે? થઈ ગયું વિશાલ હા એ જાય ને એવી સ્મેલ આવે છે કેવી લાગી તમને સરપ્રાઈઝ થેન્ક યુ બહુ મસ્ત લાગી અને આ નેટ બી લગાવી દીધી છે યસ આમ જો વિશાલ માટે બહુ આ મસ્ત photo. અમારા વિશાલ માટે ફૂલ લુક કેવો છે વિશાલ અરે બહુ મસ્ત લાગે છે અભી આ બહુ મસ્ત થઈ ગયું છે આજે હે ને આજે આનું બોલું આવ્યું. શુભ ઉદ્ઘાટન હા, બોલો કે દોસ્ત અમારા વિશાલ કહેતા હતા પાયલ પ્રેમનું હું કરશું એટલે કાલે વિશાલ મારે પ્લાન કરવો હતો એકચ્યુઅલમાં આ પ્લાન કાલનો હતો કાલે એકલી હતી ને એકલી હું શું કરું ફોટા કઢાઈ એવી હતી પણ મેં કીધું નેટ વેટ બધું લગાડીને આવું ને તો આવા ટાઈમે જો તમે હોય ને તો મને મજા આવે કંઈક અને ઓલું તો બહુ લેટ થઈ જાય
બહુ મસ્ત લાગે પહેલા. અને હજી વિશાલ તમારા માટે ક્રાફ્ટિંગ ની સરપ્રાઈઝ છે, હું કોઈને નહીં દેખાડું, ઉપર જોઈ લો તમે ખાલી. ઓ આ બંને બોટલ ક્યારે બનાવી નાખી તે? ઈ મેં બનાવી નાખી. ઘણા ટાઈમ પહેલા લઈ આવ્યો હતો કા? Yes. અને ઈ તમારે જોવું હોય તો આજે સાંજે 6 વાગે તમે આ બ્લોગ જોઈ રહ્યા છો. વિશાલને જે સરપ્રાઈઝ આપી છે બેડરૂમ ની ઈ. અને crafting માં આવી જશે બરોબર? હા, અને સાંજે 7 વાગે ક્રાફ્ટિંગ ની ચેનલ માં વિશાલ માટે બેડરૂમ ડેકોર માં શું સરપ્રાઈઝ આપણે કરેલી છે ઈ તમને એમાં જોવા મળશે. ઠીક છે, તો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. બહુ મસ્ત લાગે જો હે ખરેખર. ને, મારે તમને બધાને કેમેરો ન્યા લઈને દેખાડું છે પણ ઈ નહીં દેખાડું. નથી બતાવ્યું ને વિડિયોમાં? નહીં નહીં, ઓકે બરોબર છે. ઈ ક્રાફ્ટિંગ માં જ છે બધું. હા, હા. એટલે શું માળિયા ઉપર સરપ્રાઈઝ છે ઈ જોવું હોય કેટલા ટાઈમમાં કરી દીધું આ રેડી? 3 દિવસ થયા હો. ઓકે. પણ રોજ થોડું થોડું કરું ને, હા, હા. બીજું બધું બ્લોગિંગ નું કામ હોય એટલે રોજ થોડું થોડું ચાલતું હોય એમ. તો રાજકોટ હતો ત્યાં Yes. એવું છે, તો બહુ જબરદસ્ત સરપ્રાઈઝ છે. વિશાલને હાથમાં લેવી છે પણ લે. બહુ મસ્ત છે. થેન્ક યુ. પણ વિશાલને હાથમાં લેવી છે, હાથમાં લે તો તમને બધાને ખબર પડી જાય. એટલે સાંજે 7 વાગે એનો ફૂલ બ્લોગ આવી જવાનો છે આ બ્લોગ પછી, તો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. અને કમેન્ટ કરજો કે આ નેટ વાળી સરપ્રાઈઝ તમને કેવી લાગી. મને બહુ શોખ હતો નેટનો, ઘણા ટાઈમથી ઘણા ટાઈમથી મને શોખ હતો. ટાઈમ જ નહોતો પડતો. તો ધીસ ઇઝ નેટ બી આપણે અહીંયા કપડમાં મૂકી દીધી. હા. તો ધીસ ઇઝ અવર ફાઇનલ લુક. ફાઇનલ લુક તમે બધાને લાઈટ બંધ કરીને બતાવી દઉં હું એકવાર. फाइनल लुक, बहुत ज्यादा मस्त डेकोर किया है हमने विशाल के लिए. હવે વિશાલ બટેકા ભૂંગળા તો ખાઈ લીધા. કેટલા વાગ્યામાં? 6 નહીં 6:30 છે. તો ઘડિયાળમાં જોઈ શકો છો કેટલા વાગેલા છે. 9:45 થઈ ગયા છે. તો હવે લઈ ગઈ છે ભૂખ. તો શું બનાવશું? ભેળ બનાવી આજે. યસ. કારણ કે મેરેજ પછી મેં ભેળ જ નથી ખાધી. તે નથી ખાધી. સિરિયસલી? તો એક દિવસ બનાવી હતી. ના ના, લગભગ બનાવી હતી આપણે જો ને, પણ સરખી નહોતી બની. તે બનાવી હતી. એ હા હા હા, એ હલાવી હતી. હલાવી હતી. એટલું બધું હલાઈ નાખ્યું ને તો પોચી પોચી થઈ ગયા, મમરા બધે પીગળી ગયા. હા, પછી એમાં ઉપરથી મમરા નાખ્યા. મમરા નહીં ખાતા એવું છે. તો ચાલો ભેળ બનાવી લઈએ. અને મેઇન આજે પ્રોગ્રામ ખાઈએ શેનો છે આપણો? મૂવી. યસ. તો ચાલો મૂવી પણ જોવાનું છે. જોવાનું છે ઘણા ટાઈમ પછી. યસ. હા, ક્યારે ફ્રી फ्री થતા નથી એટલે સારું. ચાલો, तो फाइनली अभी आप सब बताना कि विशाल को दिया हुआ बेडरूम का स्पेशल सरप्राइज आप सभी को कैसा लगा. इन्हें तो जो कि बहुत ज्यादा अच्छा लगा है और आप सभी का बहुत ज्यादा प्यार हमें मिलता है, तो ऐसे ही आप सभी का प्यार देते रहिएगा हमें. एंड और बहुत कुछ है जो आप सभी को भी दिखाना बाकी है. बहुत सारी कमेंट्स है जिसका Q&A करना भी बाकी है. तो अभी कुछ ही दिनों में हम दोनों फ्री होंगे, तो बैठकर उसके अकॉर्डिंग स्पेशल ब्लॉग बनाने वाले हैं. एंड आप सभी की इतनी प्यारी प्यारी कमेंट्स आती है, तो उसके लिए भी हम दोनों की तरफ से आप सभी को बहुत बहुत थैंक यू. तो चलिए अभी कल मिलेंगे आप सभी को वापस एक नई स्टोरी के साथ. तो बने रहिए हमारे साथ ब्लॉग में. तो वीडियो का यही एंड करते हैं. तो वीडियो को लाइक करो, शेयर करो और सब्सक्राइब करो. बाय बाय.